જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃત ગદ્ય 12 કંકણસ્ય તુ લોભેનનો અભ્યાસ કરવાનો છે. કંકણ્યસ્ય તુ લોભેન એટલે કે કંકણના લોભ વડે. તો સર્વપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈશું. સંસ્કૃત ભાષામાં રચાયેલી અને સંસ્કૃત સાહિત્યનું અભિન્ન અંગ બની ગયેલી પ્રાણી કથાઓ આખા વિશ્વમાં પ્રસરી રહી છે. તેમાં વિષ્ણુ શર્મા નામના નીતિશાસ્ત્રજ્ઞ વિદ્વાનની રચના મનાતા પંચતંત્ર અને નારાયણ ભટ્ટ નામના નીતિશાસ્ત્રજ્ઞ વિદ્વાનની રચના મનાતા હિતોપદેશ નામના બે ગ્રંથોમાં સંગ્રહિત પ્રાણી કથાઓ સવિશેષ છે. આ કથાઓમાં ભરપૂર મનોરંજન છે. તે સાથે વાચકમાં વિચક્ષણતા પ્રગટે અને ચતુરાઈ પણ આવે એવા પ્રકારનું સરસ કથાવસ્તુ કલ્પવામાં આવ્યું છે. કથાના વાચન પછી માણસમાં પ્રગટેલી વિચક્ષણતા અને ચતુરાઈ માત્ર રાજકીય કે નીતિશાસ્ત્રને લગતા વ્યવસાયમાં જ ઉપકારક બની ન રહે, પરંતુ વાચકના પોતાના જીવનમાં પણ ગુણાત્મક પરિવર્તન લાવે એવા પ્રકારનું લક્ષ્ય પણ આ કથાકારોએ રાખ્યું છે. એટલે કે ગમે માણસ છે એ ગમે માણસ પોતાના જીવનમાં કઈ રીતના રહેવું, કઈ રીતના બચવું, કે ભાઈ આવી રીતના આ વસ્તુ છે એને સમજ્યા હોય, આ વાતને એણે જાણી હોય, તો એનામાં વિચક્ષણતા અને ચતુરાઈ આવે એ બાબતમાં અહીં આ વિદ્વાનો છે, એ વિદ્વાનોએ કથાકારોએ આ રીતના સંદેશ માટે પોતાની વાર્તાઓ છે એ રજૂ કરેલી છે. હવે મિત્રો આપણે તેના મુદ્દાઓ જોઈએ. પેરેગ્રાફ 1 છે, એમાં તમારે જોવાનું કે ભાઈ પંચતંત્ર છે એ પંચતંત્રના રચયિતા કોણ છે? તો એના જવાબમાં આવશે વિષ્ણુ શર્મા. પછી બીજું હિતોપદેશના રચનાકાર કોણ છે? તો એના જવાબમાં આવશે નારાયણ ભટ્ટ. હવે આ બે છે મિત્રો, એ બે મુદ્દાઓ છે, એ બે મુદ્દાઓ આપણને MCQમાં પૂછાય છે, એટલે ખાસ યાદ રાખવાનું કે પંચતંત્ર છે એ પંચતંત્રના રચયિતા વિષ્ણુ શર્મા. અને બીજો મુદ્દો જુઓ તમે, હિતોપદેશના રચયિતા નારાયણ ભટ્ટ છે. હવે આપણે પેરેગ્રાફ 2 જોઈએ. હિતોપદેશ પ્રસ્તુત પાઠનો સ્ત્રોત છે. નીતિશાસ્ત્રના આ અમર ગ્રંથના પ્રારંભમાં આવતી પ્રથમ કથા, જે લુબ્ધપથિક કથાના શીર્ષકથી જાણીતી બનેલી છે, તેને અહીં સંપાદિત કરીને મૂકવામાં આવી છે. એક વૃદ્ધ વાઘ શિકારને પોતાની જાળમાં ફસાવવા માટે ત્યાગી અને દાતાનું રૂપ ધારણ કરે છે. પોતાની પાસે રહેલા સોનાના કંકણને લેવા માટે કોઈ તો આવો એવી ટહેલ નાખનાર આ વાઘ પોતાની લોભામણી વાતોમાં નિર્દોષને ફસાવીને શિકાર કરવાની ખેવના ધરાવે છે. છેવટે વાઘની લોભામણી વાતોમાં એક લોભી મુસાફર ફસાય છે અને છેવટે મરણને શરણ થાય છે. હવે વાઘ છે એ વાઘ કેવો થઈ ગયો છે એ કહ્યું છે અહીંયા કે એક વૃદ્ધ વાઘ શિકારને પોતાની જાળમાં ફસાવવા માટે ત્યાગી અને દાતાનું રૂપ ધારણ કરે છે. જુઓ મિત્રો, એક વૃદ્ધ વાઘ છે. હવે વાઘ છે એ કેવો થઈ ગયો છે? વૃદ્ધ થઈ ગયો છે. એટલે પોતાની પાસે કોઈ શિકાર કરવા જાય વાઘ, તો એવી શક્તિ એનામાં રહી નથી. એટલે એણે શું કર્યું કે ભાઈ કોઈકને જાળમાં ફસાવી લઉં કે જેથી હું જીવી શકું અને ખોરાક માટે મારે જરૂરી મળી રહે. એટલે અહીંયા કીધું છે વૃદ્ધ વાઘ શિકારને પોતાની જાળમાં ફસાવવા માટે કેનું રૂપ ધારણ કરે છે? તો કે ભાઈ ત્યાગી અને દાતાનું. કારણ કે આપણને બધાને ખબર છે કે વાઘ છે એ વાઘની પાસે કોઈ જાય નહીં, આપણે જઈએ નહીં. એટલે વાઘે શું કર્યું કે ભાઈ ત્યાગી અને દાતાનું રૂપ ધારણ કરે છે કે હું સંન્યાસી છું, સંત છું, એવો દેખાવ કરું તો મારી પાસે કોઈક આવે,
અને મારી પાસે કોઈક આવે તો હું એને ખાઈ જાઉં, એટલે એ દાતાનું રૂપ ધારણ કરે છે. પછી શું થાય છે કે પોતાની પાસે રહેલા સોનાના કંકણને લેવા માટે કોઈ તો આવો એવી ટહેલ નાખનાર આ વાઘ પોતાની લોભામણી વાતોમાં નિર્દોષને ફસાવીને શિકાર કરવાની ખેવના ધરાવે છે. એટલે પોતાની શક્તિથી તો એ જવાનો નથી, એટલે શું કરે છે કે ભાઈ સંન્યાસીનું રૂપ ધારણ કરે છે, દાતાનું રૂપ ધારણ કરે છે. એ ધારણ કરીને પોતાની પાસે શું છે, સોનાનું કંકણ છે. કોઈકને કદાચ ક્યારેક શિકાર કર્યો હોય અને કંકણ છે એની પાસે પડ્યું હશે, એટલે એ કંકણ છે એ કંકણ લઈને બેઠી જાય છે અને ટહેલ કરે છે, એટલે કે સાદ કરે છે કે આ મારી પાસે કંકણ છે, એને લેવા માટે કોઈક આવો. એટલે એ કંકણ લેવા જાય સામેથી કોઈક, એટલે એ તરત જ તે એની જે ચાલ છે, એની જે યુક્તિ છે એમાં ફસાઈ જાય. કોઈક ફસાઈ જાય એટલે આસાનીથી એને મારી નાખે અને ખાઈ જાય. એટલે છેવટે શું કીધું છે, છેવટે વાઘની લોભામણી વાતોમાં એક લોભી મુસાફર ફસાય છે અને છેવટે મરણને શરણ થાય છે. કોણ ફસાય છે તો કે મુસાફર, એટલે કે માણસ. હવે માણસ છે એ માણસનો સ્વભાવ જ કેવો હોય છે, લોભી હોય છે, કંજૂસ હોય છે. એટલે એક માણસ છે એ ફસાઈ જાય છે. એને પણ ખબર હોય છે કે ભાઈ કોઈ ફસાય કે ન ફસાય, પણ માણસ છે એ માણસ તો ફસાવાનો જ છે. અંતે માણસ છે એ જ ફસાઈ જાય છે. એને એમ થાય છે કે આ કંકણ હું લઈ આવું, એટલા માટે અહીંયા કીધું છે કે ભાઈ કોઈક માણસ છે, મુસાફર છે એ ફસાય છે અને છેવટે મરણને શરણ થાય છે. એના મુદ્દાઓ આપણે જોઈએ. પેરેગ્રાફ 2 છે એના મુદ્દાઓ જોઈએ તો કે ભાઈ પ્રસ્તુત પાઠ છે એ હિતોપદેશમાંથી લેવામાં આવેલ છે. એટલે કદાચ તમને એવું પૂછાય કે કંકણસ્ય તું લોભેન, એ પાઠ કેમાંથી લેવામાં આવેલો છે, તો તમે લોકો લખી શકો કે હિતોપદેશ, એમાંથી આ પાઠ છે એ લેવામાં આવેલો છે. હવે બીજું એવું પૂછાય કે અમર ગ્રંથના પ્રારંભમાં આવતી કઈ કથા, તો એના જવાબમાં આવશે મિત્રો પ્રથમ કથા. એ કથાનું શીર્ષક છે લુપ્તપથિક. એ જાણીતી બની છે. હવે આપણે પેરેગ્રાફ 3 જોઈએ. વાઘે આખી જિંદગી પશુઓનો શિકાર કરીને પસાર કરી છે. હવે વાઘ છે એની પ્રકૃતિ કેવી હોય કે ભાઈ શિકાર કરવાની, એટલે આખી જિંદગી કેમાં એને વિતાવી છે, પશુઓનો શિકાર કરીને. હવે વૃદ્ધા અવસ્થામાં શિકાર કરવાની તાકાત રહી નથી, તેથી તે કંકણનો લોભ આપીને શિકાર કરવાનું વિચારે છે. એના આ વિચારની પૃષ્ઠભૂમિમાં માણસનું લોભીપણું છે. જેમ આપણે અગાઉ બીજા પેરેગ્રાફમાં વાત કરી કે ભાઈ પૃષ્ઠભૂમિમાં માણસનું લોભીપણું છે. જાણે અજાણે અહીં એ વાત ઉપસી આવે છે કે વાઘની લોભામણી વાતમાં કોઈ પશુ કે પક્ષી ફસાવાનું નથી. ફસાવાની શક્યતા છે તે તો માત્ર માણસની જ છે, કેમ કે પશુ પક્ષીઓ કરતાં માણસમાં વધારે લોભ પ્રવર્તે છે. કથાસાર એ છે કે જો પથિક કંકણના લોભમાં પડ્યો ન હોત તો તેને પ્રાણ ગુમાવવાનો વારો પણ ન આવ્યો હોત. એટલે અહીંયા વાઘ છે એ વાઘ છે એણે બધાને સાદ કર્યો, પણ કોઈ પશુ પક્ષી છે એ પશુ પક્ષી ફસાતું નથી, પરંતુ માણસ છે એ માણસ ફસાય છે. એટલે માણસનું લોભીપણું છે એ અહીંયા દેખાડ્યું છે. અને આપણને પણ આ વાર્તા આપણે જાણીએ કે આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ જેની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ ક્યારેય માણસ મૂકવાનો નથી, એની સાથે જ રહે છે. અને પ્રાણ અને પ્રકૃતિ છે, પ્રકૃતિ એટલે કે ભાઈ એનો સ્વભાવ છે, એ સ્વભાવ સાથે જ જાય છે. પ્રાણની સાથે જ આપણો સ્વભાવ છે એ સ્વભાવ જતો હોય છે. એટલે કોઈ પણ છે એ કોઈ પણનું પ્રાણ અને પ્રકૃતિ બંને સાથે જ જતી હોય છે. સિંહ છે, વાઘ છે, એવા અમુક પ્રાણીઓ છે તો એ પ્રાણીઓ પોતાનો સ્વભાવ ક્યારેય મૂકતા નથી. એટલે આપણે જાણીએ કે ભાઈ આવી રીતના આવું હોય તો એમાં આપણે ક્યારેય પણ એવું રિસ્ક લેવું જોઈએ નહીં કે ભાઈ આના બદલે આમ થાય, મને લાભ થઈ જશે,
ક્યારેય લાભ થતો નથી, ઉલટાનું આપણને ખોટ જ જાય છે. અને આમાં કીધું છે તેમ કે ભાઈ પ્રાણ ગુમાવે છે, મુસાફર છે એ પ્રાણ પોતાના ગુમાવી દે છે, એમ આપણે પણ ક્યારેક જીવનું જોખમ થઈ જાય છે. હવે મિત્રો આપણે આ ત્રીજો પેરેગ્રાફ છે એ ત્રીજા પેરેગ્રાફમાં આખું ગદ્ય છે એ ટૂંકમાં આપેલું છે, પરંતુ આપણે એને જોઈએ. શરૂઆત છે. હવે મહેલની છત ઉપર આરામથી બેઠેલા રાજકુમારો સામે કથાનો આરંભ કરવાના આશયથી તે પંડિતે કહ્યું. હવે રાજકુમારો છે, નાના બાળકો હોય કે આપણને પણ આમ કંઈક વાર્તા હોય તો વાર્તા સાંભળવી ગમે અને એમાંથી બોધ મળે તો આપણને એમાં રસ પડે, કારણ કે વાર્તા સાંભળવામાં જો રસ પડે તો એ વાર્તાને આપણે સરસ રીતના સાંભળીએ. અને એ વાર્તા છે એમાં પણ કેવા હોય કે ભાઈ પશુ પક્ષીઓ, એ પશુ પક્ષીઓ હોય એને પણ અહીંયા જોજો તમે, બધી વાર્તા જાણશો તમે તો એ બધી વાર્તામાં પશુ અને પક્ષીઓનો પોતાનો જે સ્વભાવ હોય છે એ સ્વભાવ પ્રમાણે અહીંયા મૂક્યું હોય છે કે ભાઈ આવી રીતના છે. ચતુર કાગડો છે તો એ રીતના હોય, કાચબો છે એ ધીમી ગતિનો હોય છે, તો એ રીતના એનું પાત્ર છે પણ એ વાર્તામાં એવી રીતના જ મૂકેલું હોય છે. એટલે અહીંયા કીધું છે કે ભાઈ રાજકુમારો છે એ રાજકુમારો છત ઉપર આરામથી બેઠેલા હોય છે અને આરંભ કરવાના એટલે શરૂઆત કરવાના આશયથી તે પંડિતે કહ્યું. વાર્તા દ્વારા બોધ મળે એ રીતના કે ભાઈ રાજકુમારો છે એ વાર્તા સાંભળે અને એમાંથી બોધ પ્રાપ્ત કરે એટલે એને રાજવહીવટ છે, રાજગાદી ઉપર આવે ત્યારે એને રાજવહીવટ હોય એ કરવામાં, પોતાની જાતને બચાવવામાં, પોતાની રીતના સમજવામાં એને ક્યારેય તકલીફ ન પડે કે ભાઈ આવી રીતના એણે સાંભળેલું છે, આ વાર્તા સાંભળેલી છે, તો એ વાર્તા દ્વારા બોધ મળે છે તો એ પોતાના જીવનમાં પોતાની જાતે તે શીખી જાય. એટલે પંડિત શું કરતા વિદ્વાનો કે ભાઈ આવી રીતના રાજકુમારોને વાર્તા કહેતા અને વાર્તા દ્વારા બોધ છે એ પૂછતા તે ભાઈ આમાંથી તમને શીખવા શું મળ્યું, એટલે રાજકુમારો જવાબ આપે. એટલે જે વસ્તુ સાચી હોય એ પંડિત છે એ કહે અને પછી એમ કે આમ કરાય આમ કરાય, આવી પરિસ્થિતિ આવે ત્યારે આપણે આવી રીતના પોતાનું વર્તન છે એ કરવાનું અને બચીને રહેવાનું. હવે પાઠમાં મિત્રો શ્લોક છે, સાથે સાથે એ શ્લોક છે એ 5 શ્લોક તમને આપેલા છે. એટલે શરૂઆત ક્યાંથી કરે છે પંડિત કે બુદ્ધિમાનોનો સમય કાવ્ય અને શાસ્ત્રના વિનોદમાં વીતે છે, જ્યારે મૂર્ખાઓનો સમય વ્યસનમાં, ઊંઘવામાં કે ઝઘડવામાં વીતે છે. હું કીધું છે બુદ્ધિમાનોનો સમય કાવ્ય અને શાસ્ત્રના વિનોદમાં વીતે છે, જ્યારે મૂર્ખાઓનો સમય વ્યસનમાં, ઊંઘવામાં કે ઝઘડવામાં વીતે છે. એટલે પોતે સારા હોય, બરાબર. રાજકુમારોને ખબર પડે કે આપણે બુદ્ધિમાન બનવું હોય તો કાવ્ય અને શાસ્ત્ર છે એ સાંભળવા જોઈએ, અને મૂર્ખ બનવું હોય તો વ્યસન અને ઊંઘવામાં કે ઝઘડવામાં, એટલે ઝઘડવાની પણ ના પાડી છે, ઊંઘવાની પણ ના પાડી છે અને વ્યસન કરવાની પણ અહીં ના પાડી છે. એ કોનું કામ છે? મૂર્ખાઓનું. એટલે એમાંથી પણ એ બોધ લઈ શકે. હવે આગળ શું કહે છે? તેથી આપના મનોરંજન માટે, એક જાતનું મનોરંજન જ થયું કે વાર્તા છે એ મજા આવે સાંભળવાની એટલે હું કહે છે માટે કાગડા, કાચબા વગેરેની અદ્ભુત મનોહર વાર્તા હું કહીશ. રાજપુત્રો બોલ્યા, હે શ્રીમાન, કહો. પંડિતે કહ્યું, તમે બધા સાંભળો. અત્યારે મિત્રલાભનું પ્રકરણ રજૂ કરું છું, તેમાં આ પ્રથમ વાર્તા છે. હવે એ કહે છે એમાં પણ એ શરૂઆત છે વાર્તાની એ શ્લોક દ્વારા કરે છે. એ કહે છે પંડિત, જેમ કંકણના લોભથી અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા ઊંડા કાદવમાં ડૂબેલો વૃદ્ધ વાઘને ભોજન માટે પ્રાપ્ત થયેલો મુસાફર મૃત્યુ પામ્યો. જે પાઠનો અંત છે, ગદ્યનો અંત છે, એને અહીં પંડિત છે એ શ્લોક દ્વારા કહે છે કે જેમ કંકણના લોભથી એટલે કે એ જે સોનાનું કંકણ હોય એના લોભથી અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા ઊંડા કાદવમાં ડૂબેલો વૃદ્ધ વાઘને ભોજન માટે પ્રાપ્ત થયેલો મુસાફર મૃત્યુ પામ્યો. જો હવે કઈ રીતના મૃત્યુ પામે છે કે ભાઈ ભાગી જાય, વાઘ છે એને ખબર છે મુસાફર આવશે, હું એને પકડીશ તો હું તો
વૃદ્ધ છું, મુસાફરમાં તાકાત હોય તો એ છોડી પોતાનો હાથ છે એ છોડીને વયો જાય. એટલે અહીંયા કીધું છે અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા ઊંડા કાદવમાં કેવી જગ્યા એ પસંદ કરે છે કે ભાઈ ઊંડો કાદવ હોય ત્યાં ધીમે 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 મુસાફર આવે તો એ કાદવમાંથી બહાર ન નીકળી શકે અને હું એને બચાવવાની યુક્તિ કરીને એને મારી નાખીશ. એટલે અહીંયા કીધું છે વૃદ્ધ વાઘને ભોજન માટે. હવે એનું તો એ ભોજન જ બની ગયો મુસાફર, એટલે કે છે પ્રાપ્ત થયેલો મુસાફર મૃત્યુ પામ્યો. હવે આગળ રાજપુત્રોએ કહ્યું, આ કેવી રીતે બન્યું? તેણે કહ્યું. હવે સાચું ગદ્ય છે એની શરૂઆત થાય છે. રાજપુત્ર પૂછે છે કે આવ્યું બન્યું તો એ કેવી રીતના બની ગયું, આ કેવી રીતે બન્યું? તેણે કહ્યું. તે બોલ્યા એટલે કે પંડિત છે એ પંડિત બોલ્યા, દક્ષિણ આરણ્ય નામના વનમાં એક ઘરડો વાઘ રહેતો હતો. તે સ્નાન કરેલો, હાથમાં દર્ભ ધારણ કરીને સરોવરના કિનારે બોલે છે, અરે ઓ મુસાફરો, આ સુવર્ણ કંકણ લઈ લો. ત્યાર પછી લોભને લીધે આકર્ષાયેલા કોઈક મુસાફરે મનમાં વિચાર કર્યો કે આ તો ભાગ્યથી જ સંભવે છે, પરંતુ જ્યાં પોતાને સ્વયંને શંકા જન્મે તેવી બાબતમાં પ્રવૃત્તિ કરવી નહીં. આ જીવના જોખમ કાર્ય ન કરવું જોઈએ, કારણ કે હવે પાછો શ્લોક આવે છે કે ભાઈ એણે કંઈક સાંભળ્યું હશે. એટલે એ કહે છે અનિષ્ટ વસ્તુમાંથી ઇષ્ટ વસ્તુનો લાભ પ્રાપ્ત થાય તો પણ શુભ ગતિ થતી નથી. જેમાં વિષનો માત્ર સ્પર્શ હોય એવું અમૃત હોય તો તે પણ મરણ માટે કારણભૂત બને છે. પહેલાં જુઓ મિત્રો, એને એમ લાગ્યું કે ભાઈ જે આ શંકા થાય, કારણ કે વાઘ છે એ વાઘની પ્રકૃતિ છે, એનો સ્વભાવ છે એ મુસાફર જાણતો હતો કે આવી રીતના આપણને જો શંકા થાય, આ કાંઈ વાઘ આવી રીતના દાન કરવા બેસી ન જાય એવી એને શંકા થાય છે. એટલે એ ત્રીજા શ્લોકમાં કહે છે કે ભાઈ આવી રીતના અનિષ્ટ વસ્તુમાંથી ઇષ્ટ વસ્તુનો લાભ થાય તો પણ એમાં કાંઈ શુભ ગતિ તો આપણી થતી જ નથી. હવે જે એવું કામ હોય કે એમાં આપણને લાગે કે ભાઈ સારું થશે, પરંતુ ક્યારેય સારું થતું નથી. હવે પાછો એનો વિચાર છે એ બદલાઈ જાય છે, કારણ કે એનો સ્વભાવ છે એ કેવો હોય છે, લોભી હોય છે, લાલચી હોય છે. એટલે પાછું એ શું કરે છે, વિચારે છે કે પરંતુ સર્વત્ર ધન કમાવાની પ્રવૃત્તિમાં જોખમ કરવું જ પડે છે. અને તેમજ કહ્યું છે કે હવે પાછું એને કાંઈક યાદ આવે કે કાંઈક સાંભળ્યું હશે કે વાંચ્યું હોય, એટલે પાછો શું કરે છે કે જોખમ ખેડ્યા વિના મનુષ્યને કલ્યાણ દેખાતું નથી, પરંતુ જોખમ ખેડીને એટલે કે સાહસ કરીને સંદેહથી ઉપરવટ જઈને જો જીવતા રહીએ તો ક્યારેક કલ્યાણને જુએ છે. એટલે એમ થાય છે ને કે જોખમ ખેડવું જોઈએ. એટલે હવે શું કરે છે એ માટે એ જરાક તપાસ કરું એમ બોલે છે કે હવે કંઈક મારે તપાસ કરવી જોશે એમ બોલીને એ વાઘ છે એ વાઘથી થોડોક દૂર જ હોય છે. વાઘ તો એ રીતના એની પોતાની જે યુક્તિ છે એ પ્રમાણે બેઠી જ ગયો છે. એટલે આ વિચારે છે કે ભાઈ હાલો હું કંઈક જોઉં, એવું લાગે તો હું એની પાસે જઈશ. એટલે શું કરે છે એ ત્યારબાદ મોટેથી બીજા બધા સાંભળી શકે તેમ એટલે જોશથી બોલે છે, એટલે આપણને ખ્યાલ આવી જાય કે દૂર હશે અત્યારના. તો એ બોલે છે, મુસાફર ક્યાં છે? તારું કંકણ ક્યાં છે? વાઘ હાથ ફેલાવીને દેખાડે છે. મુસાફરે કહ્યું, હિંસક, મારી નાખવાના સ્વભાવવાળા એવા તમારામાં કેવી રીતે વિશ્વાસ રાખવું? હવે વાઘ છે એ વાઘ એને પોતાની વાતમાં ફસાવવા માટે દયામણી વાતો કરશે. એટલે હવે વાઘ છે એને દૂરથી તે બંનેનો વાર્તાલાપ છે એ દૂરથી શરૂ થાય છે. વાઘ કહે છે, હે વટે માર્ગુ, સાંભળ. એક લાંબા સમય પૂર્વે યુવાવસ્થામાં હું ઘણો દુરાચારી હતો. હવે એની તો સ્વીકારવું જ પડે કે મેં ઘણો દુરાચાર છે એ કરેલો છે. આ દુરાચાર એટલે ખરાબ આચરણ છે એ કરેલું છે. અનેક ગાયો અને મનુષ્યોને મારી નાખવાને લીધે મારા પુત્રો મરી ગયા અને પત્ની પણ મૃત્યુ પામી. હવે આ બધું સાચું હોતું નથી અને હવે હું વંશ સંતાન વિનાનો બની ગયો છું. પછી કોઈક ધર્મનિષ્ઠ માણસે મને ઉપદેશ આપ્યો કે
આપ દાન ધર્મનું વગેરેનું આચરણ કરો. તેના ઉપદેશને કારણે હું સ્નાન વડે પવિત્ર થયેલો, દાન આપનારો, ગળી ગયેલા નખ અને દાંતવાળો બન્યો છું. તેથી કેમ વિશ્વાસપાત્ર ન હોઉં? અને મારે તો લોભનો આટલો બધો અભાવ છે કે જેથી પોતાના હાથમાં રહેલું હોવા છતાં પણ સુવર્ણ કંકણને જેને ગમે તેને આપવા હું ઈચ્છું છું. તું અત્યંત દુર્દશાને પામેલો છે, તેથી તે તને આપવા માટે હું પ્રયત્ન કરું છું. તો અહીં આ સરોવરમાં સ્નાન કરીને આ સુવર્ણ કંકણનો સ્વીકાર કર. શું કહે છે એ કે હું દુરાચારી હતો, ઘણા સમય પહેલાં દુરાચારી હતો અને ગાયો અને મનુષ્યને હું મારીને ખાઈ જતો હતો. હવે વંશ અને સંતાન વિનાનો બની ગયો. પછી કોઈક ધર્મનિષ્ઠ માણસે, હવે કોઈ માણસ જાય એની પાસે, એમાંય તે ગઢો છે તો એ વિચાર આવે છે એ મુસાફરને. તો હવે જ્યારે વાઘ છે એ થોડોક યુવાન હોય, આમ થોડીક તાકાત હોય, ત્યારે એ કહે છે ધર્મનિષ્ઠ માણસ મને ઉપદેશ આપે છે, એની પાસે જાય જ નહીં. પહેલી વાત તો એની એ જ ખોટી પડે. અને દાન ધર્મ વગેરેનું આચરણ કરો. હવે એની પાસે એટલું તો બધું શું ભેગું થયું હોય? એટલે કહે છે કે હવે હું સ્નાન કરીને પવિત્ર થઈ ગયો છું અને હું તને જ આપવા માગું છું કંકણ. કારણ કે એને ભાઈ એનો પોશાક છે એ કેવો લાગ્યો હશે, પોતાની એની મુસાફરની પરિસ્થિતિ છે એ થોડીક એવી લાગી હશે. એટલે કહે છે કે તું તો દુર્દશાને પામેલો છે, તેથી તને હું કંકણ આપવા માટે પ્રયત્ન કરું છું. તો અહીં સરોવરમાં સ્નાન કરીને આ સુવર્ણના કંકણનો સ્વીકાર કર. એટલા માટે એ બોલાવે છે સરોવરમાં. સ્નાન કરીને પાછો કંકણને લઈ જાય તો એને વાંધો ન આવે, નકર ઘાય કરી શકતો હતો કે હાલે લઈ લે, પણ એવું નથી કરતો. પોતે સંન્યાસી છે અને ઓલાને કહે છે કે તું પણ પવિત્ર થઈ જા અને કંકણ છે એને જરા તું લઈ લે. પછી તેના વચનથી પ્રસન્ન થયેલો મુસાફર લોભને કારણે સરોવરમાં સ્નાન માટે પ્રવેશ્યો. તેવો જ ઊંડા કાદવમાં ખૂંપી ગયો અને નાસી જવા અસમર્થ બન્યો. હવે એની લોભાવણી વાતમાં ફસાઈ જાય છે. એણે જે કીધું બધું એ સાચું માને છે. સાચું માનીને સુવર્ણ કંકણ છે એ લેવા માટે શું કરે છે? સરોવરમાં સ્નાન માટે પ્રવેશ્યો. ખરેખર ઉપરથી સારું એવું સરોવર લાગતું હશે, પરંતુ જગ્યા કેવી હતી કે જેમ જેમ એ આગળ આવે એમ એ ખૂંચવા લાગે. એટલે અહીંયા કીધું છે સ્નાન માટે પ્રવેશ્યો. સરોવરમાં એ પ્રવેશે છે તેવો જ ઊંડા કાદવમાં ખૂંપી ગયો. હવે ઊંડા કાદવમાં ખૂંપે એટલે બહાર તો નીકળી નથી શકવાનો. એટલે વાઘ છે એ વાઘને કાંઈ વાંધો આવે નહીં. એટલે એને કીધું છે તેને કાદવમાં પડેલો જોઈને વાઘ બોલ્યો, અરે રે, તું ઊંડા કાદવમાં પડ્યો છે, આથી હું તને ઊભો કરું છું, બહાર ખેંચું છું. એમ કહીને ધીમે ધીમે પાસે ગયો. તે વાઘે પકડેલા મુસાફરે વિચાર કર્યો. હવે પેલો મુસાફર છે એ કાદવમાં ખૂંચવા લાગે છે. એટલે તરત જ તે વાઘ છે એ આમનામ તો ન જઈ શકે. આમનામ જાય તો મુસાફરને તરત ખબર પડી જાય. એટલે હું બોલે છે, અરે રે, જાણે એને ખબર જ ન હોય કે અહીંયા કાદવ છે. એવી રીતના એની પાસે જાય છે કે તું તો ઊંડા કાદવમાં ખૂંપ્યો છે, લાવ હું તને ઊભો કરું. એમ કરીને એની પાસે જાય છે. એની પાસે જાય છે એટલે તરત જ તે મુસાફરને વિચાર આવે છે. એટલે એ ટૂંકમાં સમજી જાય છે કે ભાઈ હવે એવું પાછું એણે શાસ્ત્રમાં સાંભળ્યું હશે. એટલે પાછો હવે 5મો શ્લોક છે એમાં એ કહે છે કે ધર્મશાસ્ત્ર ભણે છે એ કારણે નહીં, તેમજ વેદોનું અધ્યયન કરે છે તેને લીધે પણ નહીં, પરંતુ દુષ્ટનો સ્વભાવ જ આ બાબતમાં એ પ્રમાણે આગળ વધી જાય છે, જે પ્રમાણે કુદરતી રીતે જ ગાયોનું દૂધ મધુર હોય છે. એટલે સમજી જાય છે કે દુષ્ટનો સ્વભાવ જ આ બાબતમાં આ પ્રમાણે આગળ વધી જાય છે કે ભાઈ એની પ્રકૃતિ ખરાબ જ હોય છે, કોઈકને ફસાવાની. મેં અહીં ઘાતકી સ્વભાવવાળા વાઘ ઉપર વિશ્વાસ મૂક્યો એ સારું કર્યું નથી. મુસાફરને હવે સાચું સમજાઈ જાય છે કે આ ઘાતકી સ્વભાવવાળો છે વાઘ, એના ઉપર મેં વિશ્વાસ કરી નાખ્યો એ સારું કર્યું તો નથી. આમ વિચાર કરતો રહ્યો. એ વિચારે છે તેવામાં તેને વાઘ છે એ વાઘ પકડીને મારી નાખે છે અને પછી ખાઈ જાય છે. આટલું વિષય વસ્તુ છે મિત્રો. હવે આપણે આગળના પાર્ટમાં એટલે કે પાર્ટ 2માં આપણે
ગુજરાતી છે એ અનુવાદ જોઈશું, સાથે 5 શ્લોક છે એને પણ આપણે વિસ્તૃતથી જોઈશું. અસ્તુ મિત્રો.